गाइस पहुंच गए हैं अपने डेस्टिनेशन पे। राजस्थान में आए हैं हम जैसलमेर में आए हैं और स्वागत की बस मत लेना भाई, बहुत ही घटिया है, 3rd क्लास बस है। स्वागत की बस में मत आना भाई। और अगर अहमदाबाद से कोई आ रहा है तो मेहरबानी करके पैकेज वालों से सब बात पहले क्लियर कर लेना। हमने कंपनी से ये पैकेज करवाया है भाई, 3rd क्लास एक्सपीरियंस है भाई। वोल्वो लिया था मैंने ताकि मैं पीसफुल आ सकूँ। पूरी गैलरी भर दी इन लोगों ने, पैर रखने की जगह नहीं थी। 3rd क्लास है साले। और अभी टैक्सी वाला भी फ़ोन नहीं उठा रहा है कि हमें कहाँ पे कब वो लेने आएगा, तो अभी हम चल के जा रहे हैं। हाँ गाइस तो हम आते ही भटका चुके हैं और अभी और कितना भटकाएंगे आइडिया नहीं है। वैसे एक्सपेक्टेशन है नहीं, पर हाँ उतने पैसे मैंने दिए हैं कि मैं बेसिक एक्सपेक्टेशन रख सकूँ चीज़ों की, ताकि जो धुआड़ा निकले। मरिए मित्रों, थैंकफुली हमें होटल अच्छा मिला है, स्टाफ अच्छा है, बिहेवियर अच्छा है सबका, मज़ा आ रहा है। मैं आपको रूम दिखा देता हूँ। ये हमारा रूम है, वैसे छोटा ही है पर हमें चलेगा। ये रूम है। और आपको मैं और चीज बेक में करी आई थी आप। चलो गाइज मैं बाहर ही चला जाता हूँ आपको रूम दिखाने के लिए। निधि ने बोला आप ऐसे गलत कर रहे हो, तो देखो ये बाहर लेके आ रही है रूम दिखाने के लिए। तो ये ऐसी हालत में कुछ हमें मिला, विच इज़ गुड, नॉट बैड एट ऑल। थोड़ा छोटा रूम है, वैसे ही होटल चलते हैं छोटे रूम से ही। और ये कुछ चाय पानी कॉफ़ी का सामान है। फर्स्ट टाइम किसी होटल में चेकआउट कर रहे हैं। ये वॉशरूम है, हेयर ड्रायर है, बस खत्म हो गया गाइस। ये निधि है। કેવું લાગે છે તમને? લાગે છે તો સારું છે એક્સપિરિયન્સ અત્યારે હોટલનો. તો જોઈએ આગળ કેવું રહેશે અમારી સાથે. સ્ટાફનો બિહેવિયર સારો છે. હા સ્ટાફનો બિહેવિયર સારો છે. એન્ડ વી લિટરલી લાઈક સ્કેર્ડ કે શું થશે યાર, કારણ કે અમે લોકો ક્યારેય આવી રીતે ટ્રીપ પર ગયા જ નથી. પહેલી વાર નીકળ્યા છીએ આવી રીતે. જો બેગ લઈને આવી ગઈ છે નીતિ. ચલો ફ્રેશ થઈને મળીએ. અમે નાસ્તો કરવા માટે અહીંયા ઉપર આવી ગયા છીએ. મસ્ત ઇન્ટિરિયર છે અહીંયાનું, સરસ છે. તેજસ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે નાસ્તો કરશું. તેજસ જો અહીંયાનું તમને બતાવું વ્યૂ. અંદરનો એરિયા છે. અહીંયા બહાર પણ ટેબલ લાગેલા છે. રાતના થેપલા અત્યારે સવારના નાસ્તામાં ખાઈએ છીએ, કેમ કે વેસ્ટ તો અમે ફૂડને જવા ના દઈએ, એટલે અમે સવારે જ અત્યારે ચા મગાવી છે અને સાથે થેપલા અમે ખાશું અત્યારે નાસ્તામાં. કેવા છે તેજસ થેપલા? નથી. હો બોલો. અહીંયા તેજસ ચાયની આનંદ માણી રહ્યા છે. યસ જો સરસ મજાની ઠંડી છે. આ ઠંડી ઘરે હોય તો આપણે શું કહીએ, બહુ ઠંડી છે. આપણે આવા પથ્થરનું જ ઘર બનાવશું. અહીંયાના જ ફેમસ છે, અહીંથી જ બધા લઈ જાય. રાજસ્થાનના ફેમસ છે આ પથ્થર, અહીંયા જ બને છે તેજસ આપણો ગ્રેનાઇટ પથ્થર. આપણે એક આખો આવો પ્રોજેક્ટ કરવો જોઈએ મને એવું લાગે. આ પથ્થરના જ બધા બંગલા કેવું લાગે, મસ્ત ના લાગે? ચલો સાને કઈ થાય નહીં, વર્ષો વયા જાય તો કલર એ ના કરવો પડે, કાંઈ ન કરવું પડે. હવે અહીંયા જ મળે, રાજસ્થાનમાં જ મળતું. હોટલ વિશેની ડિટેલ હું ડિસ્ક્રિપ્શનમાં આપીશ. હોટલ કેવી છે? ચંદ્રા એવું કંઈક એક્સેલન્સી એવું સમથિંગ ત્યાં. હોટલ સારી બુક થઈ. અને સેન્ડવિચ એ મસ્ત છે અત્યારે સવારે નાસ્તાની. સેન્ડવિચ પણ સારી આપે. ચાલો સ્ટાફ અપૂરતા. સો ગાઈસ
11 बज गए हैं, हम जा रहे हैं और देखिए आज हमने कैमरा सेटअप लिया है व्लॉग के लिए। हमने सोचा थोड़ा कैमरा में शूट करते हैं यार, बताना आई जा फटाफट। सो दिस इज आवर लुक फॉर टुडे। हम लोग जा रहे हैं घूमने, चलिए हम अपने साथ चलिए। આ કેમેરાની એક મજા જુઓ, આ ડિસ્પ્લે ખોલી। યસ यस गाइस, तो हम चल रहे So हैं। this is our look for today and we are going for sightseeing Jaisalmer. Day 1, trip 1. Let's go. અમે આવી ગયા છીએ મંદિર પેલેસમાં, તો તમને અહીંનો નજારો બતાવશું 1 by 1। હા, ફ્રેન્ડ્સ, અમે મ્યુઝિયમમાં આવી ગયા છીએ, અંદર એન્ટ્રી કરી લીધી છે અને અહીંયા મસ્ત છે, પુરાની વસ્તુ છે બધી, જોવા માટે pieces છે બધા. છે બધા। સરસ છે બધા એન્ટિક પીસીસ। અને પીસફુલ છે પ્લેસ, બુકો સરાબાનું મસ્ત પીસફુલ સ્પેસ છે અને મસ્ત છે ઇન્ટિરિયર ને બધું પુરાના જમાનાનું બધું છે, જૂના મસ્ત જમાના। જૂના જમાનાનું છે બધું જ। તો તમને તે બતાવીએ, થોડું ઘણું ગ્લિમ્સ તમે લેશો અહીંયાના, તમને મૂકશું વિડીયોમાં, ઠીક છે? નિધિએ જો મેકઅપ કર્યો। મેકઅપ નહીં કર્યો, મારી ઓરિજિનલ સ્કિન છે। ગાઈઝ ધીસ ફ્રેન્ડ્સ, અમારું નવું લોકેશન છે પતેકની હવેલી, પટો કી હવેલી, પટોવ की હવેલી આવ્યા છે અત્યારે। બહુ પટવા હવેલી લખેલું છે અહીંયા। બહુ ટ્રાફિક છે અહીંયા, બહુ ટ્રાફિક છે જુઓ। ટ્રાફિક છે મિત્રો। મકર સંક્રાંતિ એ ના આવતા, અહીંયા બહુ ટ્રાફિક છે જુઓ। માર્કેટ પણ ફરી સરસ છે। જુઓ પાછળ આવું દેખાય। તમને આમ તો બીજા સિનેમેટિક શોર્ટ્સ જોવા મળશે અમારી આ ચેનલ ઉપર, પણ સ્ટીલ તમને આ દેખાડી દઈએ છીએ થોડું, જુઓ આ। નિધિ એટલું બધું વ્લોગ નથી કરતી બહાર, યુ નો, ડરપોક નિધિ। छाछ नहीं डालनी पड़ती है दही में, वो नहीं डालना, इससे सीधा दही जम जाएगा। भाई क्या मैजिक है, ये देखो। पत्थर में खाराश होती है ना, इसलिए ये पत्थर से दही जमता है। इसमें क्या करना होता है फ्रेंड्स, इसमें आपको आ पत्थर की दही जमी जाए છે फ्रेंड्स। આમાં આપણે આ દૂધ હોય ને, ગરમ દૂધમાં આપણે આ નાખી દેવાનું, આપણે જે છાશ કે દહીં નાખીએ ને મિલાવટમાં, એ નહીં નાખવાનું, ખાલી આ પથ્થર નાખી તો જમી। આ એનો કમાલ છે આ પથ્થર દહીં જમાવાનો। ધીસ ઇઝ અ આર્ટ્સ છે, અહીંયાથી મસ્ત મસ્ત આર્ટ તમને દેખાઈ રહ્યા છે, સરસ છે બધા જ આર્ટ, પુરાના જૂના જમાનાના મસ્ત આર્ટ છે, જે મહેલોમાં ને એમાં હતા ને એ રીતના ટાઈપના જ છે આર્ટ્સ। તમે આ તમારા ઘરમાં તમે લગાવી શકો છો, તો રાજસ્થાન આવો તો તમે અહીંયાથી પણ તમે આર્ટ્સને લઈ જઈ શકો છો। અને શેમાં નહીં આવવાનું રાજસ્થાન? કઈ બસ? બસમાં નહીં આવવાનું। સ્વાગતની બસમાં રાજસ્થાન નહીં આવવાનું। આ જો મસ્ત છે બધા। કોઈને બારી ઘટતી હોય તો આ દરવાજો લઈ જવાનો।
₹20 की जैसलमेर पगड़ी मिलती है यहाँ पे। लेवी है? जो लिखा है क्या लेती एवा ऊपर લોકોના ઘર જુઓ અહીંયા ખાલી તમે એકવાર. બહુ સરસ છે ઘર અહીંયાના. તમે આ ઘર છે બધા આપણે જેદી તેદી ઘર બનાવશું ને તો આવું બનાવશું મહેલ જેવું આમ ત્યાં એવું લાગે ખર્ચો કરીને બનાવવાનો છે ત્યારે હો, અત્યારે નહીં. ગાઈસ દાળ પકવાન મગાવી લીધા છે આપણે. નિધિને ખાવા હતા. ખાવાનું દેખે ને એટલે નિધિથી રહેવાય નહીં. તો પછી દાળ પકવાન મગાવ્યા. ટેસ્ટ કર ચાલ, બતાવ કે કેવું છે. નિધિ હવે ફૂડ બ્લોગર બનશે થોડીક વાર માટે. સરસ છે એમ તો. સાચું કર, બાકા નહીં મારતી. ગાઈસ અબ મેરી બારી. જો કે આપણે રાજકોટમાં ખાતા હોય ને એ દાળ પકવાન કંઈક અલગ જ હોય અહીંયા આવી રીતે અને અહીંયા આવી રીતે આપે છે. જુઓ બતાડું તમને. દાળનો વાટકો ભરીને દીધો ને પછી એમાં પકવાન આવી રીતે બોળીને ખાવાના છે આવી રીતે. સારું છે, મસાલેદાર હે, પણ રાજકોટનું જેને મગજમાં બેઠું હોય ને એના નહીં ભાવે. ગાઈસ અમે એક લેક ઉપર આવી ગયા છીએ. આપણે એવું કહેવાય કે રાજસ્થાનમાં પાણી નહીં, પણ અહીંયા લેક તો પણ બહુ બધા છે. તો આ રાજસ્થાન દાંડીસર લેક ઉપર અમે આવી ગયા છીએ. કયું લેક છે? દાંડીસર લેક ઉપર અમે અહીંયા અત્યારે આવી ગયા છીએ. અહીંયા ફ્રીમાં જ છે, કંઈ કોઈ જાતની ટિકિટ છે નહીં. તમે આવી શકો. તમારે બોટિંગ કરવું હોય તો પૈસા દેવાના. એની ટિકિટ આપને ખબર નથી. હેલો. બાકી જો આવું છે કંઈક. કોઈથી બી બતાવે. ચાલુ જ છે. એટલે બધા નથી જવાનું કે ફ્રેન્ડ્સ આ દાંડીસર લેક છે. મસ્ત છે. તમે enjoy કરો અમારી સાથે વ્યૂ દાંડીસર લેકનો. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા કેટલી બધી માછલીઓ છે. દેખાય છે તમને ફ્રેન્ડ્સ? અહીંયા પણ છે કેટલી બધી ઝૂંડમાં ને ઝૂંડમાં. તમે જોઈ શકો છો મસ્ત માછલીઓ છે. વ્યૂનો નજારો માણીએ છીએ ને અહીંયા બેઠા છીએ આરામથી શાંતિ લેવા માટે. તો તેજસ અને હું અમે બે બેઠા છીએ. કેવું લાગે છે તેજસ તમને અહીંયા? ને તડકો લાગે છે. તડકામાં બેસ કેમ કે બહુ શિયાળો ઠંડી ખાધી ને એટલે અત્યારે તડકામાં બેઠા થોડીક વાર તો શું સારું લાગે શરીરમાં. સાચી વાત છે. રપ્પા રપ્પા કાઢું મોરે મોરો. હવે અમે ગોલ્ડન ફોર્ટ આવ્યા છીએ. અહીંયા બધું સેમ જ લાગે છે. ઓલું જ્યારે બધી સેમ જ લાગે છે. એક જગ્યા બીજી જગ્યા સેમ જ છે. આ બહુ મોટું છે ગોલ્ડન. तो ये है गोल्डन फोर्ट जैसलमेर किला. देखिए
मैंने हमारे जो रिक्शा वाले भैया हैं उनसे पूछा तो उन्होंने ऐसा बताया यहाँ पे लोग रह रहे हैं ऊपर, तो बहुत ही ब्यूटीफुल लग रहा है ये। देखते हैं गाइस, चलिए। પીછી અને હું અહીંયા મકાઈ ખાઉં છું અત્યારે, ભૂખ લાગી ગઈ તો મકાઈ ખાઈ છીએ અમે. તેજસે પાણી બોટલ મગાવી છે, પાણી પીશ. આ બહુ તળ છે, હું ચડી ન શકતી. તેજસ મને ધોકા મારી મારીને ચડાવે. માર્કેટમાં બહુ બધી વસ્તુઓ મળે છે, પણ એક ફેક્ટ શું કહી દઉં કે અહીંયા કોઈ એવી યુનિક એટલી બધી વસ્તુઓ નથી કે જે બહાર ના મળતી હોય. અહીંયા વેચવાનું માત્ર કારણ એટલું હોય છે કે અહીંયાના લોકલ બિઝનેસીસને સપોર્ટ મળે, અને સેકન્ડ વસ્તુ કે અહીંયા કોઈ માણસ ફરવા આવે ને ત્યારે પીસફુલી શાંત હોય, મગજથી શાંત હોય, પીસફુલ હોય. તો ત્યારે એવી કન્ડિશનની અંદર સાયકોલોજીકલી એવા ચાન્સ વધારે હોય કે એ માણસ પરચેસ કરે, તો એટલા માટે જ અહીંયા બધી વસ્તુઓ મળતી હોય. ની હવેલી આવી ગયા છે અહીંયા પુરાનો. કેટલા વર્ષ પુરાની છે બધી વસ્તુ તેજસ? 450 વર્ષ. 450 વર્ષ પુરાની બધી વસ્તુ છે. તમે જોઈ શકો છો અહીંયા પાછળ બતાવી. અહીંયા અમે આવ્યા ને તો નીચે ગ્રાઉન્ડ ફ્લોર છે, આ બહુ બધા માળની છે. તો લોકો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાઈક લિટરલી ન્યુસન્સ કરે છે, લાઈક બેસીને ફોટા પાડે ના અંતે. લાઈક પીપલ આર નોટ એક્સપ્લોરિંગ ધ થિંગ્સ. નો ડાઉટ અમે વ્લોગ કરીએ છીએ, પણ અમે પહેલાં બધું જોઈ લીધું, જાણી લીધું, પછી કરીએ આ બધું તો સારું લાગે. અને લાઈક અમારો હેતુ એ હોય છે કે લોકોને માહિતી આપીએ, લોકોને દેખાડીએ જેને નથી જોયું. પણ લોકો દેખાડવાના બદલે દેખાડો કરી નાખે છે મિત્રો, તો એના કારણે ઘણી બધી પ્રોબ્લેમો થઈ શકે. જુઓ વાસણો છે આ બધા પુરાના, કેટલા વર્ષો જૂના બધા વાસણો છે. થોડુંક સારી રીતે આ લોકો મેન્ટેન હજી કરી શકતા હતા, પણ હવે ઠીક છે. રિયાલિસ્ટિક પેઇન્ટિંગ છે. માખણ ચોરીની ઘટનાની એ આપણને ખબર જ છે, પણ જમાનાનું ટાઈપરાઇટર છે. જો આ છે ને, આ સ્વિચ છે બધી. અત્યારે કેમ કીબોર્ડ આવે એમાંથી પહેલાંના જમાનામાં આવી રીતના ટાઈપરાઇટરથી બધું ટાઈપ કરીને આમાંથી પ્રિન્ટ નીકળે. તમે જોઈ શકો છો અહીંયાનો વ્યૂ મસ્ત આવે છે. આખું જેસલમેરનો વ્યૂ છે. આ ટોપમાંથી અમે લઈએ છીએ આ શૂટિંગ. આ એક આ તોપ પણ છે. તોપમાં બધા બેસી ગયા છે, તમે જોઈ શકો છો. તેજસ એના કેમેરાથી લે છે. આખા ઘર ઘર દેખાય છે. કચોરી ટ્રાય કરવા માટે મસ્ત છે. કેવી છે તેજસ? તમે કચોરી અત્યારે ખાઈ છીએ, સરસ છે. ગરમા ગરમ કચોરી. આ ઘેબર કહેવાય, આ તમને મલાઈ ઘેબર. ये जलेबी फेमस है यहाँ पे, अभी देख सकते हो. ये जैसे खाई है समोसा, समोसा नहीं सॉरी कचोरियों. એ લોકોને સાફ ના કરવું પડે ને એટલે
આ 50 વાટકા સાફ કરે તો લાંબો થઈ જાય ઓલો હુવા જાય કે આપણે સૂપ 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 ચાવ સૂપ છે, સરસ છે. સારું છે? નાઈસ, મસ્ત છે. પીવો સરસ છે. બધું વેજીટેબલ નાખી સરસ બની ગયું. ગરમીમાં મજા આવે એવું પીવામાં. હા એ મસ્ત ગરમ ધોળા નીકળે જો ને તમે. અમે રિટર્ન થઈ ગયા છે બધી પ્લેસીસ કવર કરીને, અને હવે અમે નેક્સ્ટ ડે ક્યાં જશું તો અમે કહેશું આગળ બ્લોગમાં. બાય. બાય, સી યુ ધેન. આની સાથે જ આપણે આ દિવસનો વ્લોગ અહીંયા એન્ડ કરશું અને નવા દિવસનો કાલથી શરૂ કરશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રોમ ટી લેન્ડ. અને આવી જ રીતે સપોર્ટ કરતા રહો. સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. આવા ઘણા બધા વિડીયો આવી શકે છે તમારા સાથ અને સહકારથી. તો થેન્ક યુ સો મચ. બાય. ગુડ નાઇટ.